નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોષ રચના અને તેના કાર્યો યુનિટની અંદર આપણે 2 ચેપ્ટર પૂર્ણ કર્યા. એક આપણે અભ્યાસ કર્યો કોષ જે જીવનનો એકમ છે અને બીજું કોષ ચક્ર અને કોષ વિભાજન. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કોષ રચના અને કાર્ય યુનિટનું 3જું ચેપ્ટર જૈવ અણુઓ, જે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે કારણ કે આ ચેપ્ટરનો ઉપયોગ પણ આગળના ઘણા બધા ચેપ્ટરની અંદર આપણે આવશે. કારણ કે એવા અણુઓનો આપણે અભ્યાસ કરવાના છે કે જે શરીરની અંદર દરેક ભાગ સાથે જોડાયેલા છે, જેના વગર આપણું સજીવ શરીરનું અસ્તિત્વ શક્ય નથી. બરાબર? એટલે આગળ પણ કીધું કે ધોરણ 11ના અંદર ચેપ્ટર એટલા બધા અગત્યના છે કે એનો ઉપયોગ કરીને જ આપણે આગળના ચેપ્ટર ભણવાના છે. એટલે જે શરૂઆતના આપણે ચેપ્ટર ભણીશું એનો જ ઉપયોગ કરીને આગળના ચેપ્ટરો ભણવાના થશે. એટલા માટે ખાસ અગત્યનું. તો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર 9 જૈવ અણુઓ, અથવા જેને અંગ્રેજીમાં શું કહીએ છીએ બાયોમોલિક્યુલ્સ. બરાબર? તો સૌપ્રથમ જોઈએ તેની પ્રસ્તાવના. તો પૃથ્વી પરની વનસ્પતિઓ અને પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો. ચલો, સૂક્ષ્મજીવો એટલે કોને કહેવાય? સૂક્ષ્મ સજીવો તો નરી આંખે જોઈ ન શકાય, બરાબર, અથવા જેને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે તેવા સજીવોને શું કહેવાય છે? સૂક્ષ્મ સજીવો. જેની અંદર મુખ્યત્વે બેક્ટેરિયા છે, ફૂગ, લીલ, પ્રજીવ અને વાયરસ, આ 5નો સમાવેશ થાય છે. આ 5 જે છે એ સૂક્ષ્મ સજીવો તરીકે ઓળખાય છે. બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ, વાયરસ. બેક્ટેરિયાનું અન્ય નામ શું થાય છે? જીવાણુ. ચલો યાદ કરો, ફૂગ અને લીલનો અભ્યાસ આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે ફૂગનો અભ્યાસ કયા નામે ઓળખાય છે અને લીલનો અભ્યાસ કયા નામે, અથવા ફૂગનો અભ્યાસ કરતી શાખા કયા નામે ઓળખાય છે અને લીલનો અભ્યાસ કરતી શાખા કયા નામે ઓળખાય છે? તો ફૂગનો અભ્યાસ કરતી શાખા માઇકોલોજી. બરાબર? ફૂગ માટે શું હતું? માઇકોલોજી. અને લીલ માટે ફાઇકોલોજી. તો લીલનો અભ્યાસ કરતી શાખા ફાઇકોલોજી, ફૂગનો અભ્યાસ કરતી શાખા માઇકોલોજી તરીકે આપણે ઓળખીએ છીએ. વાયરસ માટે વાયરોલોજી કહેવાય, બેક્ટેરિયા માટે બેક્ટેરિયોલોજી. એ ડાયરેક્ટ શબ્દ પરથી જ ખબર પડી જાય એવા છે. તો સૂક્ષ્મ સજીવોનું તેમજ પૃથ્વીના પોપડાનું સ્તરનું રાસાયણિક પૃથક્કરણ કરવામાં આવે તો બંનેમાં CHO અને અન્ય તત્વો સમાન રીતે જોવા મળશે. હવે પૃથક્કરણ એટલે શું? ચકાસણી, એનાલિસિસ. એક પ્રકારનું એનાલિસિસ એટલે ચકાસવું, શું હાજર છે, શું ગેરહાજર છે, એને કહેવાય પૃથ્થકરણ. બરાબર? દાખલા તરીકે શરબત બનાવ્યો છે તો એની અંદર પહેલાં ખબર નથી કયા દ્રવ્યો હાજર છે, પરંતુ કોઈ સાયન્ટિફિક ટેકનિક દ્વારા અથવા પદ્ધતિ દ્વારા ચેક કરવામાં આવે કે એના અંદર ખાંડ હાજર છે, લીંબુ હાજર છે. બરાબર? તો એનું પૃથ્થકરણ કર્યું કહેવાય કે કયા પદાર્થો હાજર છે તે ચકાસવા, એટલે શું કહેવાય? પૃથ્થકરણ. તો અહીંયા કહેવાનો અર્થ એવો છે કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ સજીવો કેવા છે? એ સજીવોની અંદર સમાવેશ થશે, જ્યારે પૃથ્વીના પોપડાનું સ્તર એ નિર્જીવની અંદર સમાવેશ થશે. છતાં પણ જ્યારે રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવે, કેમિકલી એનાલિસિસ જ્યારે કરવામાં આવે, તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જે ઘટકો જે છે અથવા તત્વો જે છે બંનેની અંદર સમાન નોંધાયા છે. તો એનો મતલબ સજીવોમાં જે ઘટકો છે એ જ નિર્જીવની અંદર પણ રહેલા છે, પરંતુ C અને H, કાર્બન અને હાઇડ્રોજન એ સજીવોમાં પૃથ્વીના પોપડા કરતાં વધુ પ્રમાણમાં નોંધાયા છે. એટલે નિર્જીવમાં જે કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ રહેલું છે તેના કરતાં સજીવમાં કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ વધુ નોંધાયું છે. બાકી બંને તત્વો જે છે સજીવ, નિર્જીવ બંનેમાં જોવા મળે છે. અહીંયા જે છે કેટલીક એનાલિસિસ આપેલું છે કે સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના. તો હાઇડ્રોજનની વાત કરીએ તો સૌપ્રથમ અહીંયા ભૂપળમાં એટલે કે નિર્જીવમાં કેટલું રહેલું છે અને માનવ શરીર એટલે કે સજીવમાં કેટલું રહેલું છે. તો હાઇડ્રોજન 0.14
અને ત્યાં 0.5 બરાબર. કાર્બનનું 0.03, જ્યારે માનવ શરીરમાં 18.5. ઓક્સિજન વાત કરીએ તો 46.6, જ્યારે 65.0 માનવની અંદર. નાઇટ્રોજનનું પ્રમાણ ભૂપળમાં ખૂબ જ અલ્પ છે. હવે જો નાઇટ્રોજન અહીંયા જમીનની અંદર વાત કરી છે, કન્ફ્યુઝ ના થતા, કારણ કે વાતાવરણમાં તો કેવું છે, નાઇટ્રોજન સૌથી વધુ છે બરાબર 78%, પરંતુ અહીંયા જમીનના અંદરની વાત છે એટલા માટે અહીંયા ખૂબ જ અલ્પ પ્રમાણ છે. માનવ શરીરમાં તેનું કેટલું છે 3.3. સલ્ફર ભૂપળમાં 0.03, જ્યારે અહીંયા 0.3. સોડિયમ 2.8, આપણા શરીરમાં 0.2. કેલ્શિયમ 3.6, અહીંયા 1.5. મેગ્નેશિયમ 2.1, અહીંયા 0.1. સિલિકોન 27.7, અને અહીંયા અવગણ્ય. આપણા શરીરમાં સિલિકોન અવગણ્ય એટલે કે નહિવત અથવા ગેરહાજર છે એવું આપણે કહી શકીએ. હવે તેની અંદર તમે જોશો તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર, આ પાંચનું પ્રમાણ જે છે એ આપણા શરીરમાં જમીન કરતાં વધારે છે બરાબર. તો એ 5 દ્રવ્યો, જ્યારે બાકીનું પ્રમાણ આપણે જોઈએ તો એ ભૂપળની અંદર વધુ જોવા મળે છે. તો અહીંયા જે છે આ ફેક્ટ ડેટા છે, આના અંદર સમજૂતી આપણે કંઈ સમજવાની નથી. આટલું પ્રમાણ છે ને એ આપણે યાદ રાખવાનું છે, પણ આપણા માટે અગત્યનું છે આમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે બરાબર. તો પહેલા જ ક્વેશ્ચન પૂછાતા ડાયરેક્ટ જ પૂછાય. થિયરિટિકલ VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન હોય તો ડાયરેક્ટ ખાલી જગ્યામાં પૂછાય કે કેલ્શિયમનું પ્રમાણ ભૂપળમાં કેટલું હોય છે અને માનવ શરીરમાં કેટલું હોય છે. તો એ રીતે આપણને દરેકે દરેક આંકડા પહેલાં યાદ હોવા જોઈએ. પછી બીજો MCQ ખાસ અગત્યનો પૂછાઈ શકે કે આપણને ગમે તે 4 તત્વો કીધા હોય, ધારો કે ઓક્સિજન કીધું છે, પછી નાઇટ્રોજન કીધું છે, કાર્બન કીધું છે અને હાઇડ્રોજન કીધું છે. આ 4 ઘટકો આપણને આપેલા છે અને એવું પૂછ્યું છે કે માનવ શરીરમાં આવેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજનને તેમના પર્સન્ટેજ વજનને આધારે ચડતા ક્રમમાં ગોઠવો બરાબર. એટલે કે CHON જે ઘટકો જે છે તેના પર્સન્ટેજ વજનને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલું કયું થશે? હાઇડ્રોજન થશે, કારણ કે માત્ર કેટલું છે 0.5. બીજા ક્રમે થશે નાઇટ્રોજન 3.3 છે. ત્યારબાદ છે કાર્બન 18.5 અને 65. ઓક્સિજન હાજર છે, એટલે આ ક્રમ થશે બરાબર. તો એ ક્રમના દ્રષ્ટિએ જે છે અગત્યનો આ પ્રશ્ન થઈ જશે બરાબર. એટલે કોઈ પણ 4 તત્વો આપેલા હોય અથવા 3 આપેલા હોય એને પૂછાય ચડતા ક્રમમાં ગોઠવો કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવો. જેમ ઉપરના ચર્ચા કરીએ તો આ નીચેનામાંથી પણ ગમે તે આપેલું હોય બરાબર. તો એ જે છે આ માહિતી આપણે યાદ રાખવાની છે. ફેક્ટ બેઝ છે, આટલું છે હાજર છે, તો એ વેલ્યુ આપણે યાદ રાખવાની છે. અહીંયા જસ્ટ આ ક્યાંથી લેવામાં આવેલું છે તેની માહિતી લખેલી છે કે અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રી, વિશ્વવિદ્યાલય પ્રકાશન, હૈદરાબાદ. હવે આપનું સમજવાનો ટોપિક સ્ટાર્ટ થશે રાસાયણિક સંયોજનનું પૃથ્થકરણ. રાસાયણિક સંયોજનો જે હાજર હોય એની ચકાસણી. તો હવે આપણે ચેક કરવાનું છે કે સજીવની અંદર, હવે અહીંયા આપણે કહી તો દીધું કે સજીવની અંદર આટલા ઘટકો જે છે આટલા પ્રમાણમાં હાજર છે ને આવા ઘટકો હાજર છે, પણ એ કઈ રીતે હાજર છે, ખરેખર હાજર છે કે નહીં, તો એ આ પદ્ધતિઓ દ્વારા આપણે ચકાસવાનું છે બરાબર. તો એ પદ્ધતિ, તો પહેલાં જોઈએ રાસાયણિક સંયોજનનું પૃથ્થકરણ. હવે રાસાયણિક સંયોજનો 2 પ્રકારના હોય, કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો બરાબર. કાર્બનિક પદાર્થો હોય અને અકાર્બનિક એટલે કે ઓર્ગેનિક મોલિક્યુલ્સ એન્ડ ઇનઓર્ગેનિક મોલિક્યુલ્સ. તો સૌ પ્રથમ આપણે જે છે સમજીએ હવે કયા કયા પદાર્થો કઈ રીતે હાજર હોય છે. તો હવે આપણે જીવંત પેશીનો ટુકડો લઈએ છીએ બરાબર. હવે જીવંત પેશી એ વનસ્પતિ હોઈ શકે, કાં તો પછી પ્રાણીનો ટુકડો પણ હોઈ શકે, યકૃતનો ટુકડો પણ લઈ શકાય, કાં તો વનસ્પતિનો કોઈ બીજો ટુકડો પણ લઈ શકાય. તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગાજરના ટુકડા લીધા છે અને તેને ખલદસ્તાની અંદર આપણે એને વાટીએ છીએ બરાબર. ગાજર જે આપણે જીવંત પેશી તરીકે લીધું, કારણ કે ગાજર શું છે વનસ્પતિ, સજીવ છે, તો એના જે ટુકડા લેશું જીવંત પેશી તરીકે તેને ખલદસ્તાની અંદર વાટીએ છીએ
અને એની અંદર એડ કરીએ છીએ ટ્રાયક્લોરોએસિટિક એસિડ. MCQ માટે ખાસ અગત્યનું. બરાબર, કયું દ્રાવણ? ટ્રાયક્લોરોએસિટિક એસિડ. તો સૌ પ્રથમ ગાજર જે છે એના પીસ કરવાના, એકદમ વાટવાનું, પછી એના અંદર ટ્રાયક્લોરોએસિટિક એસિડ નાખવાનું, એટલે હલાવશું થોડું, આપણે ક્રશ કરીને વારંવાર એને હલાવશું એટલે સ્લરી બની જશે. બરાબર, થોડું અર્ધઘન જેવું સ્લરી બનશે. તે બન્યા પછી તેને ચીઝ ક્લોથ વડે ગાળી લેવાનું. ચીઝ ક્લોથ એટલે એવું કપડું આવતું હોય ચીઝ જેવું. બરાબર, એટલે કે એનું બંધારણ જે છે ખૂબ જ મજબૂત હોય, અથવા સામાન્ય જે આપણે ઘરે કપડું હોય તે પણ લઈ શકાય. બરાબર, પણ એની અંદર બહુ જાડું કપડું ન ચાલે, પાતળું અને થોડું મજબૂત જોઈએ. તો એ કપડું લેવાનું. પછી જે આપણે અહીંયા જે સ્લરી બનાવેલી ખલદસ્તાની અંદર, એ સ્લરી જે છે આ કાપડની અંદર ગાળી દેવાની. હવે જ્યારે આપણે ગાળીશું તો અહીંયા જે છે અમુક દ્રવ્યો ઉપર જામેલા રહેશે, જ્યારે અમુક ઘડાઈને નીચેની તરફ આવી જશે. બરાબર, તો બે પ્રકારની ઘટના થશે. હવે ટ્રાયક્લોરોએસિટિક એસિડની અંદર જે આપણે લુગદી બનાવેલી ગાજરની, તો એ જથ્થો આપણે લીધો છે અને કાપડ વડે જ્યારે ગાળીશું ત્યારે અમુક જથ્થો ઉપર રહેશે અને અમુક નીચે આવેલો આપણને જોવા મળશે. બરાબર, નીચે આપણે જે દ્રવ્ય જોવા મળશે ગાળન દ્રવ્ય આપણે કહી શકીએ, અને ઉપર જે છે ગાળનની ક્રિયા સિવાયનો ઉપર જથ્થો વધ્યો તે. બરાબર, આપણે જ્યારે ચા ગાળીએ છીએ તો જે ઘન જથ્થો જે શું રહે છે, ગળની ઉપર રહે છે અને પ્રવાહી ચા ક્યાં આવી જાય છે? નીચે. તો એક્ઝેક્ટ અહીંયા એવું થશે કે એસિડની અંદર જે પદાર્થો ઓગળી ગયા હશે તો એ એસિડ સાથે ક્યાં આવી ગયા હશે? નીચેની તરફ. એટલે એ ઘટકો જે હોય એને કહેવાય એસિડ દ્રાવ્ય પદાર્થો. જે નીચેની તરફ જે જથ્થો આવે એને શું કહેવાય? એસિડ દ્રાવ્ય પદાર્થો. અને ઉપરની તરફ જે દ્રવ્યો વધ્યા હશે એ એસિડ અદ્રાવ્ય અથવા એસિડ ઇનસોલ્યુબલ પદાર્થો. બરાબર, તો આ ટેકનિક આપણે જોયું. સૌપ્રથમ શું કર્યું? જીવન પેશી લીધી, તેને ટુકડા કરીને આપણે વાટી, એના અંદર કયું દ્રાવણ નાખ્યું? ટ્રાયક્લોરોએસિટિક એસિડ. પછી એનું ગાળન કર્યું. શેના વડે? ચીઝ ક્લોથ વડે. પછી એને ગાળન કર્યા પછી આપણને બે ભાગ પ્રાપ્ત થાય, એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય. નીચે જે પ્રવાહી સ્વરૂપે હશે અને એની અંદર જે ઘટકો હશે તે એસિડ દ્રાવ્ય ભાગમાં છે એવું કહેવાય, અને ઉપર જે વધ્યું હોય તે એસિડ અદ્રાવ્ય ભાગ છે એવું કહી શકાય. તો હવે જે એસિડ દ્રાવ્ય ભાગ જે વધ્યો નીચેની તરફ જે પ્રાપ્ત થયો આપણને, તો એ ભાગની અંદર હજારો કાર્બનિક પદાર્થો આવેલા હોય છે, જેને જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા અલગ પાડી શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય છે. હવે અલગ પાડવાની પદ્ધતિઓ જે છે આ બે યુઝ થતી હોય છે મોટાભાગે, સેપરેશન ટેકનિક્સ. એક છે સેન્ટ્રીફ્યુગેશન અને બીજી છે ક્રોમેટોગ્રાફી. સેન્ટ્રીફ્યુગેશનની અંદર શું હોય? તમે આકૃતિની અંદર જે છે આ એક ઊભી ટેસ્ટ ટ્યુબ જોઈ શકો છો. બરાબર, અને બાકીની જે છે બધી આમ ત્રાંસી મૂકેલી છે. પછી આને જે છે એકદમ તીવ્ર ગતિથી રોટેશન કરાવવામાં આવે, સેન્ટ્રીફ્યુગેશન કરાવવામાં આવે. બરાબર, એટલે કસનળી ત્રાંસી હશે અને એકદમ સ્પીડમાં ફરશે. તો એના કારણે શું થશે? ઘન પદાર્થનો જે તે દ્રવ્ય હશે એ જ એકદમ છેડા પર જમા થઈ જશે. એકદમ કસનળી ત્રાંસી રાખવાની, તો એની અંદર જે તે ઘન પદાર્થ હોય તો છેડા પર જમા થઈ જાય અને પછી બાકીનું પ્રવાહી વધે. તો એ જથ્થો આપણે અલગ કરવામાં આવે અને પછી જુદા જુદા ટેસ્ટ દ્વારા એ જાણી શકાય કે એ કયો પદાર્થ છે. બરાબર, ટેસ્ટની અંદર જુદા જુદા ટેસ્ટ થતા હોય. દાખલા તરીકે સ્ટાર્ચ હાજર હોય તો આયોડિનનો ટેસ્ટ થતો હોય જે જાંબલી રંગ આપે. પછી પ્રોટીન હાજર હોય તો બાયયુરેટ ટેસ્ટ આવતો હોય. કાર્બોદિત જ્યારે હાજર જોવા મળે તો મોલિશ ટેસ્ટ આવતો હોય. પછી ફેહલેન ટેસ્ટ આવે, બેનેડિક્ટ ટેસ્ટ આવે. આ બધા જુદા જુદા ટેસ્ટ કરી અને એ જાણી શકાતું હોય છે. બરાબર, બીજી ટેકનિક છે ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોનો અર્થ જ રંગ સાથે સંકળાયેલું. જો ક્રોમો શબ્દ વારંવાર આવે છે. આગળ આપણે ક્રોમોફોર બન્યા, પછી ક્રોમેટિન બનેલા, ક્રોમેટિડ બનેલા, ક્રોમોઝોમ બનેલા. બરાબર, તો ક્રોમો એટલે રંગ સાથે સંકળાયેલું હશે. તો આ પ્રકારનું જે સેમ્પલ જે હોય આવી પ્લેટ બનાવવામાં આવે. આ જે પ્લેટ હોય એના આમ કાચની પ્લેટ હોય પણ એના ઉપર સિલિકા જેલનું પાતળું આવરણ બનાવવામાં આવે.
જેલ જે હોય સિલિકા જેલ એકદમ વ્હાઈટ આવે, એકદમ ફ્લફી હોય, એકદમ સ્મૂથ હોય, એનું આખું જે છે એક પડ બનાવી દેવામાં આવે ઉપર, અને એના પર પછી આ સેમ્પલના ટુકડા મૂકવામાં આવે, અને પછી નીચેની બાજુથી અહીંયાથી એસિટોન અથવા અન્ય ઇથેનોલ જે હોય એ પસાર કરાવવામાં આવે. એ કઈ રીતે? એટલે ડાયરેક્ટ રેડવામાં ના આવે, પરંતુ આ જે પ્લેટ જે તૈયાર કરી હોય એ ઇથેનોલની અંદર મૂકી દેવાની. ઇથેનોલ થોડો જ હોય, તો ધીમે ધીમે જેમ જેમ ઇથેનોલ જે છે એ ચૂસાતો જશે એમ છેક ઉપર જતો જશે, અને ઉપર જતો જાય તેમ આ જે કલરિંગ જે ભાગ દેખાય છે એ પણ ઉપર જતો જોવા મળે, ને પછી એને સૂકવવામાં આવે, અને પછી અભિરંજક એના પર નાખવામાં આવે એટલે સ્પષ્ટ રંગ દેખાય. તો એ ટેકનિકને કહેવાય છે ક્રોમેટોગ્રાફી ટેકનિક, જેમાં પહેલાં સિલિકા જેલનું આવરણવાળી પ્લેટ તૈયાર કરવામાં આવે, બરાબર. પછી જે તે આપણને જે સેમ્પલ મળ્યું એસિડ દ્રાવ્ય એના પર ટપકા નાખવામાં આવે, પછી ઇથેનોલની અંદર એ પ્લેટ મૂકવામાં આવે, ધીમે ધીમે ઇથેનોલ સરકીને ઉપર જશે, બરાબર, ચૂસાતો ધીમે ધીમે, અને પછી એના પર અભિરંજક છાંટવામાં આવે, એટલે જે તે દ્રવ્ય હાજર હોય તો એ પ્રમાણે રંગ પ્રાપ્ત થશે. દાખલા તરીકે નિનહાઇડ્રીનનો જ્યારે છંટકાવ કરવામાં આવે તો એસિડિક અથવા પ્રોટીનિયસ એજન્ટ અથવા પાર્ટિકલ્સ હાજર છે એવું કહી શકાય. તો એવી ટેકનિક દ્વારા ક્રોમેટોગ્રાફી ટેકનિક યુઝ થતી હોય છે, બરાબર. તો આ બે ટેકનિક દ્વારા સેપરેશન એનું થઈ શકે છે. ક્રોમેટોગ્રાફી, સેન્ટ્રીફ્યુજ. ક્રોમેટોગ્રાફીના પણ ઘણા પ્રકાર આવતા હોય છે. પેપર ક્રોમેટોગ્રાફી, થીન પેપર ક્રોમેટોગ્રાફી, ગ્લાસ ક્રોમેટોગ્રાફી, બરાબર. પણ હાલ જે છે આ જસ્ટ ઇન્ફોર્મેશન છે, આપણે યાદ રાખવાની છે, સેન્ટ્રીફ્યુગેશન અને ક્રોમેટોગ્રાફી ટેકનિક. તો આ જે ટેકનિક દ્વારા જે આપણને પ્રાપ્ત થયા તે મોટા ભાગે આપણને પ્રાપ્ત થાય છે કાર્બનિક પદાર્થો, બરાબર. જીવંત પેશીમાંથી મળતા બધા જ કાર્બનિક સંયોજનોને જૈવિક અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપની પ્રથમ વ્યાખ્યા. જૈવિક અણુઓ એટલે શું? તો જીવંત પેશીમાંથી મળતા બધા જ કાર્બનિક સંયોજનો, જેને શું કહેવાય? બાયોમોલિક્યુલ્સ અથવા જૈવિક અણુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પહેલું રાસાયણિક સંયોજન પૃથ્થકરણ, જેમાં આપણે જોયું વનસ્પતિ ટુકડો, ટ્રાયક્લોરોએસિટેટ અથવા ટ્રાયક્લોરોએસિટિક એસિડ, દળી વાટીને લુગદી તૈયાર કરી સ્લરી અથવા પેસ્ટ, પછી ચીઝ ક્લોથ વડે આપણે ગાળ્યું, એસિડમાં અદ્રાવ્ય ઉપર રહે, ગાળણવાળો દ્રાવ્ય ભાગ નીચે, બરાબર. તો હવે વનસ્પતિમાં એવું જ ના હોય કે કાર્બનિક દ્રવ્યો જ હાજર હોય, એની અંદર અકાર્બનિક દ્રવ્યો પણ હાજર હોય, બરાબર. તો અકાર્બનિક દ્રવ્યો કઈ રીતે ચેક થઈ શકે તે હવે સમજીએ કે અકાર્બનિક તત્વોની જાણકારી મેળવવાની રીત. તો હવે સમજીએ કઈ રીતે થાય તે. તો સૌ પ્રથમ જે લીલા પાંદડા જે હોય એ લેવામાં આવે અને એનું વજન કરવામાં આવે, બરાબર. લીલા પાંદડા જે છે અહીંયા એક જ દર્શાવ્યું છે, પણ થોડા વધારે લેવામાં આવે એટલે રીડિંગ થોડા સારા પ્રાપ્ત થાય. તો એનું વજન કરવામાં આવશે. પછી એને સૂકવી નાખવામાં આવે, બરાબર. લીલા પાંદડાને સૂર્યપ્રકાશની હાજરીમાં સૂકવવામાં આવે અથવા ઓવનની મદદથી સૂકવવામાં આવે, પણ ઓવનથી વધારે સુકાઈ જાય તો પછી પ્રોબ્લેમ થાય, એટલે સૂર્યપ્રકાશનો પહેલાં ઉપયોગ કરવામાં આવે. અને એ જો ન હોય અવેલેબલ, કોઈ ચોમાસાની સિઝન હોય તો એ ઝડપથી પ્રાપ્ત ન થાય સૂર્યપ્રકાશની હાજરી, તો પછી ઓવનમાં સૂકવવામાં આવે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં સૂકવીને પછી એનું સુકાયેલું વજન કરવામાં આવે, ડ્રાય વેટ કરવામાં આવે, બરાબર. ડ્રાય વેટ કર્યા પછી એને બાળવામાં આવે, બરાબર. એ બાળવાની પ્રક્રિયા જે છે આ ખુલ્લામાં ના થતી હોય. અહીંયા જસ્ટ પાંદડું જે છે બળતું દેખાઈ દીધું ખુલ્લામાં, પણ હકીકતમાં આ પ્રોસેસ જે છે એ પોર્સેલિન ડીશની અંદર થતી હોય. પોર્સેલિન ડીશ એટલે શું? એક પ્રકારના એવું કહી શકાય કે ચિનાઈ માટીનું પાત્ર. ચિનાઈ માટીની ક્ષમતા એટલી હોય છે કે તે વધુ માત્રામાં ગરમી સહન કરી શકે છે. દાખલા તરીકે ચિનાઈ માટીનું પાત્ર જે છે એ અગ્નિજીત માટી અથવા ફાયર ક્લેમાંથી બનાવેલું હોય, એટલે ઓવનની અંદર જ્યારે એને મૂકવામાં આવે એ ચિનાઈ માટીનું પાત્ર, અને એની અંદર પાંદડાનો જે છે ભૂકો મૂકેલો હોય, કારણ કે પાંદડા સુકાઈ ગયેલા છે એટલે ભૂકો કરીને મૂકી દેવાનો. તો એ ચિનાઈ માટીની ક્ષમતા એટલી બધી હોય છે કે 400 થી 450 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તાપમાન સહન કરી શકે, એને કંઈ જ ના થાય, બરાબર. ને અમને જોઈએ તો એકલા 120 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થાય ને
એકદમ બળીને બધું ભૂકો થઈ જતું હોય, તો એ પાંદડા શું છે, બળીને રાખ બની જશે. તો એ રાખ જે તૈયાર થાય પછી એ રાખનું સેમ્પલ લેવામાં આવે અને એની અંદર જે છે અકાર્બનિક ઘટકો ચેક કરવામાં આવે. તો અકાર્બનિક ઘટકો ચેક કરવામાં આવે તે મોટાભાગે પ્રાપ્ત થતા હોય છે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ, એવા ઘટકો જે છે પ્રાપ્ત થતા હોય છે. બરાબર. તો અકાર્બનિક ઘટકો તરીકે તો અહીંયા આપણે ચર્ચા કરી કે જીવંત પેશી, વનસ્પતિ હોય તો પર્ણ, અને જો પ્રાણી કોષ હોય તો યકૃત અથવા અન્ય પેશી પણ લઈ શકાય. બરાબર. એનું સૌપ્રથમ શું કર્યું, ભીનું વજન, પછી આપણે સૂકવીને વજન કર્યું. સૂકવવાથી શું થાય, પાણીનું બાષ્પીભવન થઈ જાય, એટલે પછી ફરીથી શુષ્ક વજન કરવાનું, એકદમ સુકાઈ ગયા પછી પેશીને બાળવાનું. એટલે શું બાળશું, એટલે એની અંદર રહેલા બધા જ કાર્બનિક પદાર્થો શું થાય, ઓક્સિડેશન પામી વાયુ સ્વરૂપે દૂર થશે. કારણ કે ઓક્સિજન હાજર હોય તો પાછું કાર્બનિક ઘટક સાથે સંકળાઈ જશે, એટલે દૂર કરવો જરૂરી છે. એટલે ઓક્સિડેશન જે છે દૂર થશે અને બાકી રહેલા પદાર્થને આપણે શું કહીએ છીએ, રાખ અથવા એસ તરીકે ઓળખીએ છીએ. રાખ કહેતા હોય અથવા એસ કહેતા હોઈએ. સાદી ભાષામાં હેલી પણ કહેવાય એને. બરાબર. સેલી કહેતા હોય તો હેલી, બહુ શુદ્ધ બોલતા હોય તો સેલી. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા અકાર્બનિક તત્વો આવેલા હોય છે. તે કયા હતા કાર્બનિક? કાર્બન, હાઇડ્રોજન જેવા ઘટક હાજર હતા ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં. બરાબર. અહીંયા અકાર્બનિક તત્વો. તો અહીંયા કેટલાક અકાર્બનિક તત્વો જે સજીવની અંદર રહેલા હોય તેની યાદી આપેલી છે. સોડિયમ હાજર હોય, સોડિયમ કારણ કે મેક્સિમમ હાજર જોવા જ મળે, કારણ કે આપણે મીઠાનો મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. બરાબર. દરેક શાક બનાવતી વખતે મીઠાનો ઉપયોગ કરીએ છીએ એટલે એને પ્લસ હાજર જ હોય. પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ, પાણી અને અન્ય સંયોજનો જેવા કે સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફેટ એન્ડ સલ્ફેટ. બરાબર. ફોસ્ફેટ આપણા ડીએનએમાં પણ હાજર હોય. ફોસ્ફેટ તત્વ જે છે આપણા ડીએનએમાં પણ હાજર હોય. બરાબર. તો ફોસ્ફેટ છે, સલ્ફેટ છે, અને એ ફોસ્ફેટના હાજરીના કારણે જે ડીએનએ ઋણ વીજભાર ધરાવે. ડીએનએનો વીજભાર કયો હોય? ઋણ વીજભાર હોય. જે ડીએનએ જે હોય એ નેગેટિવ ચાર્જ હોય, કારણ કે એના અંદર ફોસ્ફેટ ગ્રુપ. તો અહીંયા ફોસ્ફેટ ગ્રુપ તમે જોઈ શકો છો. કયું વીજભાર છે? નેગેટિવ વીજભાર છે. એટલા માટે ડીએનએ પણ ઋણ વીજભારિત હોય. બરાબર. તો આ થયા જુદા જુદા પ્રકારના અકાર્બનિક તત્વો જે સજીવમાં હાજર હોય છે. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, H2O, NaCl, CH3, ફોસ્ફેટ, સલ્ફેટ. બરાબર. તો અહીંયા સંપૂર્ણ આપણે બે ટેકનિક જોઈ. કાર્બનિક પદાર્થો ક્યાં હાજર હોય અને અકાર્બનિક પદાર્થો જે છે કઈ રીતે જાણી શકાય તે. તો અકાર્બનિક રસાયણો એસિડ દ્રાવ્ય ભાગમાં સલ્ફેટ, ફોસ્ફેટ જેવા અકાર્બનિક રસાયણો આવેલા હોય છે. જે આપણે નીચેનો જે ભાગ જોયેલો પહેલી પ્રક્રિયામાં કાર્બનિક માટેની ચકાસણી જે કરી તેમાં, તો એની અંદર સલ્ફેટ, ફોસ્ફેટ જેવા અકાર્બનિક રસાયણો પણ જોવા મળતા હોય. આ રીતે જીવન પેશીઓના તત્વીય પૃથ્થકરણથી કાર્બનિક અને અકાર્બનિક સંયોજનની જાણકારી મળે છે, જે આપણે અગાઉના 2 કોષ્ટકમાં અભ્યાસ કર્યો. રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહો જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનોની જાણકારી મેળવી શકાય છે. કેમિકલી આ બધા ટેસ્ટ કરવાના જ્યારે આવે પ્રેક્ટિકલની અંદર, તો આલ્ડીહાઇડ જે છે જેવા કે ફોર્માલ્ડીહાઇડ હોય, એસિટાલ્ડીહાઇડ હોય, તો એ બધા જે છે ટેસ્ટ દ્વારા મેળવી શકાતા હોય છે. કીટોન બોડીઝ હોય તો એ પણ દાખલા છે કે એસિટોન જે છે, કીટોન બોડીઝ જે આપણા શરીરની અંદર પણ નિર્માણ થતી હોય, ત્યારે વધુ પડતી નિર્માણ થાય ત્યારે કીટોગ્લુરિયા નામનો જે છે રોગ થાય. કીટોગ્લુરિયા. બરાબર. અથવા તેને કીટોગ્લાયકોસુરિયા પણ કહેવાય છે, કારણ કે મોટાભાગે યુરિનની અંદર એના દ્રવ્યો વધુ જોવા મળે, તો એ વખતે એસિટોન જમા થતો હોય. એરોમેટિક સંયોજનો કે જે મોટાભાગે શું ધરાવે? ફિનાઇલ રિંગ હાજર હોય, અથવા જેના બંધારણમાં બેન્ઝીન રિંગ હાજર હોય, તો એવા સંયોજનને આપણે શું કહીએ છીએ? એરોમેટિક સંયોજનો. અને એરોમેટિક શા માટે કહેવાય છે? મોટાભાગે સુગંધીદાર હોય. એરોમાના કારણે, એરોમા એટલે શું થાય? સુગંધ.
અને એના કારણે એને એરોમેટિક કમ્પાઉન્ડ્સ તરીકે ઓળખીએ છીએ. આપણે મોટાભાગે 3 યાદ રાખવાના થશે: ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન અને ટાયરોસિન. કયા કયા? ફિનાઇલ એલેનિન. તો 3 આપણે જે યાદ રાખવાના છે એરોમેટિક સંયોજન, એમાં એક છે ફિનાઇલ એલેનિન, પછી બીજો છે ટ્રિપ્ટોફેન અને ત્રીજો છે ટાયરોસિન. જે 3 શું છે? એમિનો એસિડ. ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન અને ટાયરોસિન એમિનો એસિડ છે, પણ કેવા? ફિનાઇલ રિંગ ધરાવતા અથવા બેન્ઝીન રિંગ ધરાવતા. એટલા માટે તેને એરોમેટિક કમ્પાઉન્ડ પણ કહે છે. મેં તમને આગળ પ્રોટીનના ઘણા બધા ઉદાહરણ કીધેલા, જેમ કે વાળનખમાં કયું હોય? કેરોટીન. કસાની અંદર કયું હોય? ફ્લેઝેલિન. દૂધમાં કયું હોય? કેસિન. બરાબર. સૂક્ષ્મનલિકામાં ટ્યુબ્યુલિન. ટ્યુબ્યુલિન નામનું પ્રોટીન જે છે કે આ જોડે સૂક્ષ્મનલિકામાં જે કોષ વિભાજનની અંદર અગત્યનો ભાગ ભજવતું હતું. તો એ પ્રોટીન જે ઉદાહરણ જ્યાં જે આવે એ બધા યાદ રાખવાના. પછી મકાઈના મેં તમને 2 થી 3 કીધેલા કે અમેરિકન મકાઈ સ્વાદે ઘડી લાગે તો કયું પ્રોટીન જવાબદાર? બ્રાઝિન નામનું પ્રોટીન. આ સિવાય બીજા કયા પ્રોટીન મકાઈમાંથી શોધવામાં આવ્યા છે? લાઇસિન અને ટ્રિપ્ટોફેન. અને જોડે જોડે બીજા 2 કીધેલા સલ્ફર તત્વ ધરાવતા સિસ્ટીન અને મિથિયોનિન. સિસ્ટીન અને મિથિયોનિન શું છે? એ એમિનો એસિડ છે. મકાઈની અંદર જે આપણે ચર્ચા કરી એ એમિનો એસિડની વાત કરી. લાઇસિન, ટ્રિપ્ટોફેન, બ્રાઝિન, બરાબર, સિસ્ટીન અને મિથિયોનિન જે સલ્ફર ગ્રુપ ધરાવે છે. અને આ પણ 3 અહીંયા એમિનો એસિડના નામ છે જે એરોમેટિક રિંગ ધરાવે છે: ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન અને ટાયરોસિન. બરાબર. જે આગળ જતા આમાંથી જ પછી એડ્રેનાલિન, નોર એડ્રેનાલિન બનતું હોય છે, જે આપણા એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો થશે. તો આ એમના પ્રારંભિક કમ્પાઉન્ડ હોય છે, જેમાંથી જ આગળ જતા એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન બને છે. પરંતુ જીવવિજ્ઞાનના દૃષ્ટિકોણથી તેમને એમિનો એસિડ, ફેટી એસિડ, ન્યુક્લિયોટાઇડ, બંધારણીય ઘટકો વગેરેની જાણકારી મેળવી શકાય છે. હવે અહીંયા જે તે આપણે આ ચેપ્ટર એવું છે કે તમારે કેમેસ્ટ્રીની અંદર પણ અભ્યાસ કરવાનો આવશે, પણ કેમેસ્ટ્રીની અંદર મોટા ભાગે ત્યાં ફોકસ રહેશે તમારા કેમિકલ બંધારણ ઉપર. બરાબર. એનું સ્ટ્રક્ચર કેવું છે, એના કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતા, ગુણધર્મો કયા છે, તેના વિશે સ્ટડી કરવાની આવશે તમારા કેમેસ્ટ્રીના ચેપ્ટરની અંદર. પણ અહીંયા જે આપણે સ્ટડી કરીશું એ ટોટલી બાયોલોજિકલ બેઝ, એટલે કે એના જૈવિક કાર્યો કયા છે, એ ખાવાથી શું થાય, એની ઉપયોગિતા શું છે, એ અહીંયા વધુ ડિટેલમાં આવશે. જ્યારે આ ચેપ્ટર કેમેસ્ટ્રીમાં પણ આવે છે, પણ ત્યાં કમ્પાઉન્ડ રાસાયણિક રીતે એના બંધારણ બનવાના આવશે. બરાબર. તો એમિનો એસિડ, હવે કોઈ પણ પદાર્થ જ્યારે બનતો હોય તો ઘણા બધા પદાર્થો ભેગા થઈને બનતો હોય. બરાબર. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ સમજીએ. આપણે કોઈ દિવાલ બનાવીએ છીએ, કોઈ દિવાલનું બંધારણ આપણે કરવું છે. બરાબર. તો દિવાલના બંધારણની અંદર ઘણા પદાર્થોનો ઉપયોગ થાય. જેમ કે દિવાલ બનાવીએ તો સિમેન્ટ જોશે, બરાબર, રેતી જોશે, પાણી જોશે, પણ સૌથી અગત્યનું શું જરૂરિયાત થશે? ઈંટ. ઈંટ સૌથી અગત્યની જરૂરિયાત, કારણ કે એ હશે તો અગત્યનું છે. પાછા અમુક વિચારતા હોય કે આપણે આરસીસીની દિવાલ બનાવીએ, પણ અહીંયા આરસીસીની દિવાલ નથી બનાવતા, અહીંયા આપણે ઈંટની જ દિવાલ બનાવીએ છીએ. બરાબર. એટલે ઈંટ સૌથી અગત્યની થઈ જશે. તો આ દિવાલ માટે ઈંટ શું કહેવાય? મૂળભૂત એકમ કહેવાય. જો ઈંટ ન હોય તો દિવાલનું અસ્તિત્વ નથી. બરાબર. એનું મૂળભૂત એકમ કહેવાય. અથવા એવું કહી શકાય કે ઈંટ જેવા ઘણા બધા એકમો ભેગા થઈ અને દિવાલનું સર્જન કરે છે. બરાબર. દિવાલના નિર્માણ થવાની ઘટના થાય છે. તો તે રીતે આપણા શરીરની અંદર પણ ઘણા બધા ઘટકો એવા છે કે જે મૂળભૂત એકમો ભેગા થઈને બને છે, ડાયરેક્ટ બની જતા નથી. અથવા એવું કહી શકાય કે જે મૂળભૂત એકમ, જે મોટો એકમ હોય, મૂળભૂત નહીં, મુખ્ય એકમ જે હોય,
એ તૂટે ત્યારે એના નાના નાના અણુઓ જે છૂટા પડે તેને મૂળભૂત એકમ કહેવાય. બરાબર. દાખલા તરીકે આપણે કીધું કે ઈંટ ભેગા થઈને દિવાલ બનાવે છે, પણ દિવાલ તૂટશે એટલે ઈંટો છૂટી પડશે. બરાબર. તો તે રીતે અહીંયા જે છે અમુક આપણે નામ યાદ રાખવાના છે. જ્યારે જ્યારે કાર્બોદિત આવશે, કાર્બોદિત આવે તો એનો મૂળભૂત ઘટક થશે ગ્લુકોઝ. કાર્બોદિત શબ્દ જ્યારે જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે મગજમાં ફિટ કરી દેવાનું અત્યારથી જ કે એનો મૂળભૂત એકમ કયો? ગ્લુકોઝ. બરાબર. લિપિડ આવશે ત્યારે એનો મૂળભૂત એકમ થશે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. ફેટી એસિડ અને શું થાય? ગ્લિસરોલ. કોના મૂળભૂત એકમ છે? લિપિડ. પ્રોટીન જ્યારે આવે ત્યારે એનો મૂળભૂત એકમ થાય એમિનો એસિડ. ન્યુક્લિક એસિડ જ્યારે આવશે, ડીએનએ હોય કે આરએનએ, ન્યુક્લિક એસિડ જ્યારે બનવાનું આવે ત્યારે એનો મૂળભૂત એકમ થશે નાઇટ્રોજન બેઝ. કયો થશે? નાઇટ્રોજન બેઝ. જે ચેપ્ટર આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર ટોપિક આવશે ન્યુક્લિક એસિડ વખતે નાઇટ્રોજન બેઝ. તો આ 4 ઘટકો માઇન્ડની અંદર અત્યારથી જ આપણે ફિટ કરી દેવાના છે. કાર્બોદિત હોય તો કયો મૂળભૂત એકમ? ગ્લુકોઝ. લિપિડ હોય તો ફેટી એસિડ અને ગ્લિસરોલ. પ્રોટીન હોય તો એમિનો એસિડ. બરાબર. તો આટલા ઘટકો જે છે આપણા શરીરની અંદર હાજર જોવા મળતા હોય છે. ન્યુક્લિક એસિડ હોય તો નાઇટ્રોજન બેઝ. હવે જો પાચનની ક્રિયા જ્યારે થાય ત્યારે પણ આ જ ઘટકો છૂટા પડે. કાર્બોદિત મુખ્યત્વે મોટો અણુ હોય, પરંતુ એનું સરળ સ્વરૂપ જ્યારે ગ્લુકોઝ બને તો જ આંતરડામાં તેનું શોષણ થઈ શકે ને પછી રુધિરની અંદર ભળે. યાદ કરો, આપણે ફર્સ્ટ લેક્ચરમાં પેલા બધા તંત્રોની ગોઠવણી સમજાવેલી. આપણે ખોરાક ખાઈએ છીએ પછી ક્યાં ભળતું હોય છે? પરિવહન તંત્રમાં. તો ડાયરેક્ટ ન ભળી જાય. આપણે રોટલી જેવો કાર્બોદિત પદાર્થ ખાધો હોય તો એમાંથી ગ્લુકોઝ બને તો જ એ રુધિરની અંદર જાય, બાકી જઈ ના શકે. કારણ કે જે આંતરડાનું જે શ્લેષ્મ સ્તર જે હોય એ ગ્લુકોઝને જ માત્ર રુધિરમાં પસાર થવા દે, બીજાને ન થવા દે. બરાબર. તે રીતે ચરબીવાળા ખોરાક જ્યારે ખાધા હોય, પંજાબી વાનગી ખાધી હોય, પનીર ટિક્કા, પનીર અંગારા, તો એ વખતે જ્યારે લિપિડવાળા પદાર્થ હોય તો એ ફેટી એસિડ કે ગ્લિસરોલ બને ત્યારે જ રુધિરની અંદર પહોંચે. એટલા માટે તમે અનુભવ્યું હશે કે પંજાબી ખોરાક જ્યારે જ્યારે ખાધો હશે ત્યારે ભૂખ ઝડપથી નહીં લાગી હોય, અથવા સામાન્ય ગુજરાતી થાળી ખાધી હોય અને પંજાબી થાળી ખાધી હોય તો ગુજરાતી થાળી ઝડપથી પાચન થઈ જાય, ભૂખ પછી ઝડપથી લાગે, પરંતુ પંજાબી થાળી ખાધી હોય તો ભૂખ લાંબા સમય પછી લાગશે. કારણ કે લિપિડનું પાચન થતાં કાર્બોદિત કરતાં વધુ સમય લાગે. એટલે ફેટી એસિડ અને ગ્લિસરોલ ગ્લુકોઝની સરખામણીમાં મોડા તૈયાર થાય, એટલે ટાઈમ વધુ લાગે, પછી ફેટી એસિડ ગ્લિસરોલ બને. બરાબર. પ્રોટીન, જેનું મૂળભૂત એકમ એમિનો એસિડ. કાર્બોદિતનું પાચન સૌથી ઝડપી થાય, બીજા નંબરે પ્રોટીનનું થાય અને ત્રીજા નંબરે લિપિડનું થાય. કાર્બોદિત, પ્રોટીન, ચરબી. એટલે કાર્બોદિતવાળો ખોરાક ખાધો હોય તો ઝડપથી પાચન થઈ જાય, પછી ભૂખ ઝડપથી લાગે. પ્રોટીન હોય તો એનાથી થોડું વધારે ટકે, લિપિડ હોય તો વધુ ટકે. એ રીતે તમે ભાવ જોશો તો આ જ ક્રમમાં હશે. કાર્બોદિતના ભાવ ઓછા હોય, પ્રોટીનના એનાથી વધુ, લિપિડના સૌથી વધુ હોય. દાળ મોંઘી હોય કે ઘી મોંઘું હોય? ઓબ્વિયસલી શું થશે? ઘી. લિપિડ પદાર્થ મોંઘા હોય કારણ કે એનર્જી આપણને વધુ પ્રાપ્ત કરાવે, એટલે કે પાચન મોડા થાય એટલે વધુ સમય સુધી આપણે ટકી શકીએ. તો કાર્બોદિત, લિપિડ, પ્રોટીન. કાર્બોદિતમાંથી ગ્લુકોઝ, લિપિડમાંથી ફેટી એસિડ ગ્લિસરોલ, પ્રોટીનમાંથી એમિનો એસિડ, અને એ રીતે ન્યુક્લિક એસિડમાંથી બને નાઇટ્રોજન બેઝ. આની ચર્ચા આપણે પછી સમજીશું. અત્યારે ખાલી એક શબ્દ જ યાદ રાખવાનો, નાઇટ્રોજન બેઝ. બરાબર. ન્યુક્લિક એસિડમાંથી. તો
તો 4. અને બીજું ફરીથી યાદ કરી દો, કાર્બોદિત આપણા શરીર માટે શા માટે જરૂરી? ઉર્જા પૂરી પાડે, લિપિડ શરીરની ઉષ્મા જાળવી રાખે, ગરમી ટકાવી રાખે, જેના કારણે આપણે શિયાળાની અંદર એકદમ થીજી જતા નથી. અને પ્રોટીન વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ અને વિકાસ શબ્દ આવે તો ડાયરેક્ટ લાઇટ થવું જોઈએ કોષ વિભાજન, અને કોષ વિભાજન શબ્દ આવે એટલે ડાયરેક્ટ લાઇટ થવું જોઈએ ત્રાકતંતુઓ. કોના હતા? તારા કેન્દ્રના, સૂક્ષ્મ નલિકા. બરાબર. કેવી અંગિકા? પટલવિહીન અંગિકા. બીજી પટલવિહીન કઈ? રિબોઝોમ્સ. અને અંતઃપટલમય તંત્રના ભાગ કયા? અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ અને રસધાની. ત્યારબાદ જોઈએ એમિનો એસિડ. બરાબર. હવે હમણાં જ આપણે જોયું જુદા જુદા મૂળભૂત એકમો. તો એમિનો એસિડ કોનો મૂળભૂત એકમ છે? પ્રોટીનનો મૂળભૂત એકમ. બરાબર, જેને આપણે એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. તો એમિનો એસિડ એક કાર્બનિક રસાયણ છે, જેની અંદર હવે આકૃતિમાં જુઓ તો અહીંયા એક કાર્બન દર્શાવેલો છે, એના ઉપર આલ્ફા લખેલું છે, એટલે કયું કાર્બન થશે? આલ્ફા કાર્બન. તો તેના સાથે એક કાર્બોક્સિલ ગ્રુપ જોડાયેલું છે. કાર્બોક્સિલ ગ્રુપ જે છે એ એસિડિકતા અથવા બેઝિકતાને આધારે કેવું માધ્યમ ધરાવશે? એસિડિક માધ્યમ. બરાબર. કાર્બોક્સિલ ગ્રુપ એસિડિક માધ્યમ ધરાવે છે. એમિનો ગ્રુપ બીજું જોડાયેલું છે, તે કેવું થશે? બેઝિક. એમિનો ગ્રુપ જે છે એ બેઝિક. તો કાર્બોક્સિલ ગ્રુપ એસિડિક, એમિનો ગ્રુપ બેઝિક. એ સિવાય બીજો શું જોડાયેલું છે? હાઇડ્રોજન આયન્સ. અને ચોથું છે આર. તો હવે જ્યારે બંધારણ બદલાતું હોય એના પહેલાં બીજી જોઈએ, આ એસિડિક જે ગ્રુપ જે હોય છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે, એટલે કે જ્યારે એનું આયનીકરણ થાય તો COO માઇનસ થશે. બરાબર. COO માઇનસની ઘટના જોવા મળે. જ્યારે એમિનો ગ્રુપ જે છે એ કેવું ધરાવે છે? પોઝિટિવ આયન પ્લસ. તો COO માઇનસ જોવા મળે, એમિનો ગ્રુપ પોઝિટિવ જોવા મળશે. હવે કાર્બન આલ્ફા છે તો એના કારણે એમિનો એસિડ પણ કેવું કહેવાશે? આલ્ફા એમિનો એસિડ કહેવાશે, કાર્બનને આધારે. તો આલ્ફા એમિનો એસિડ. તો તેની અંદર કોઈ પણ પ્રકારનું એમિનો એસિડ હોય, આ 3 ગ્રુપ સમાન જ હોય. એમિનો ગ્રુપ, કાર્બોક્સિલ ગ્રુપ અને હાઇડ્રોજન આયન. માત્ર ફેરફાર થતો હોય આરની અંદર, અને આર ગ્રુપના આધારે જ પ્રકારો અને ગુણધર્મો બદલાય છે. આર જે પ્રમાણે બદલાશે એ પ્રમાણે એના ગુણધર્મો બદલાય. જેમ કે આર ગુણધર્મને આધારે 20 જેટલા એમિનો એસિડ જે છે નોંધાયા છે. બરાબર. અહીંયા જોઈ શકો છો 20 એમિનો એસિડ. પહેલું છે એલેનિન, વેલાઇન, લ્યુસિન, આઇસોલ્યુસિન, પ્રોલાઇન, મિથિયોનિન, ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન, ગ્લાયસિન, સેરિન, થ્રિયોનિન, સિસ્ટીન, એસ્પાર્જિન, ગ્લુટામિન, ટાયરોસિન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, લાઇસિન, હિસ્ટિડિન, આર્જિનિન. બરાબર. તો અહીંયા હવે અમુકની સંજ્ઞાઓ ખાસ અગત્યની છે. જેમ કે ટ્રિપ્ટોફેનની W થશે, સંજ્ઞા ટ્રિપ્ટોફેનની W, ટાયરોસિનની Y થાય છે. બરાબર. પછી બીજી એવી છે ગ્લુટામિક એસિડની E, લાઇસિનની K, આર્જિનિનની R, એસ્પેરાજિન N, ગ્લુટામાઇન Q. બરાબર. બીજી જે છે એ ડાયરેક્ટ ખ્યાલ આવી જાય એવી છે, એના ફર્સ્ટ ફોન્ટ પરથી જ છે. પણ અહીંયા જે કીધી WYEKRQ એ ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા જોઈ શકો છો જે ઉપરનું ગ્રુપ જે દર્શાવેલું છે, કાર્બોક્સિલ ગ્રુપ, એમિનો ગ્રુપ અને H દરેકમાં કોમન છે. અહીંયા સુધી જોશો તો અહીંયાથી ઉપરને દરેક ગ્રુપ બધા કોમન છે. અહીંયા પણ એ જ રીતે ઉપરના ગ્રુપ કોમન છે, અહીંયા પણ એ જ રીતે ઉપરના ગ્રુપ કોમન છે. બરાબર. એટલે નીચેનો જ ભાગ એટલે આર બદલાય છે એ પ્રમાણે પ્રકારો અને ગુણધર્મો બંને બદલાયેલું જોવા મળે છે. તો અમુક ઉદાહરણ છે યાદ રાખવાના છે. હવે ઉદાહરણ આપણા સ્ટ્રક્ચર બધા યાદ નથી રાખવાના બાયોલોજી માટે, જે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા છે એટલા જ ઉદાહરણ જે છે આપણે યાદ રાખવાના છે.
બરાબર. બંધારણ ઉદાહરણ તો બધા થશે, પણ જે બંધારણ જે છે અમુક ટેક્સ્ટબુકમાં આપણે એટલા જ યાદ રાખવાના છે. તો અહીંયા જે આપેલા છે ત્રણે ત્રણ આપણા ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે, ગ્લાયસિન, એલેનિન અને સેરિન. અહીંયા જોઈ શકો છો આરની જગ્યાએ એચ છે, અહીંયા CH2 નહીં આવે, CH3 આવશે, ભૂલ છે, CH3 ગ્રુપ અને CH2OH. બરાબર. જો આરની જગ્યાએ એચ હાજર હોય તો કયો એમિનો એસિડ થઈ જાય? ગ્લાયસિન. આરની જગ્યાએ મિથાઇલ ગ્રુપ હોય તો એલેનિન, અને જો CH2OH ગ્રુપ હોય તો સેરિન. તો ગ્લાયસિન, એલેનિન, સેરિન. બરાબર. તે રીતે જેમ જેમ એમિનો, કાર્બોક્સિલ અને આર ક્રિયાશીલ સમૂહને આધારે એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો નક્કી થાય છે. હવે જો કાર્બોક્સિલ અને એમિનો ગ્રુપ તો હાજર જ હોય, પણ કોઈ વખત કાર્બોક્સિલ વધારાનું જૂથ જમા થાય અથવા એમિનો ગ્રુપ જ્યારે વધારાનું જમા થાય તો ત્યારે પણ બંધારણ બદલાય. એમિનો એસિડ ઉભય ગુણધર્મી અથવા દ્વિધ્રુવીય આયન અથવા ઝ્વિટર આયન છે. અહીંયા જ આપણે જોયું હમણાં કે આ પ્રકારની જ્યારે રચના નિર્માણ થાય, એને 3+ થાય અને COO- પણ થાય, અથવા ઘણી વખત શું થાય, માત્ર COO- થાય. અહીંયા જુઓ તો આ જે બંધારણ પહેલા વિચારશો તો એની અંદર માત્ર COO-, આ સાઈડનું બંધારણ જોશો તો માત્ર NH3+, પણ વચ્ચેનું બંધારણ જે છે એમાં બંને ચેન્જ છે, COO-, NH3+. પણ આ નિશાની ખાસ અગત્યની છે કે આ બધા પરિવર્તનશીલ છે, કે આ બંને એકબીજામાંથી ચેન્જ થઈ શકે. તો આવું જે આયનિક સ્વરૂપ જે હોય, પ્લસ અને માઇનસની નિશાની જ્યારે જોવા મળતી હોય તો તેને ઝ્વિટર આયનિક સ્વરૂપ કહેવાય છે. અથવા આ ચેન્જ ન હોય, માત્ર આયન્સ હાજર હોય તો ધ્રુવીકૃત એમિનો એસિડ, પ્લસ અને માઇનસની નિશાની આ રીતે પરિવર્તિત ન હોય તો માત્ર ધ્રુવીકૃત, અને પરિવર્તનશીલ હોય તો કયું સ્વરૂપ? ઝ્વિટર આયનિક સ્વરૂપ. અને જો મૂળ સ્વરૂપે હાજર હોય તો કયું બંધારણ કહેવાય? અધ્રુવીકૃત. જેમાં એમિનો સમૂહ, કાર્બોક્સિલ સમૂહ અને ક્રિયાશીલ સમૂહને H બંધ હાજર જોવા મળતા હોય છે. તો હવે જોઈએ, કાર્બોક્સિલ સમૂહ જ્યારે વધુ હોય ત્યારે એસિડિક ગુણધર્મ બને, બેઝિક ગ્રુપ જ્યારે વધુ હોય ત્યારે બેઝિક બનશે, એટલે કે એમિનો ગ્રુપ વધુ હોય ત્યારે બેઝિક બને, અને જ્યારે બંનેમાંથી એક પણ વધારે ન હોય તો તટસ્થ. અને ચોથું છે એરોમેટિક, એટલે કે બેન્ઝિન રિંગ હાજર હશે અથવા ફિનાઇલ રિંગ હાજર હશે. બરાબર. તો અહીંયા હવે જો ગ્લુટામેટનું બંધારણ, તો એક NH3+ તો હાજર છે, COO-H આ એનું મૂળભૂત બંધારણ છે, પણ એ સિવાય વધારાનું કાર્બોક્સિલ ગ્રુપ હાજર છે. તો અહીંયા જોયું કાર્બોક્સિલ ગ્રુપ વધુ હોય તો કયું થઈ જાય? એસિડિક થઈ જાય. તો ગ્લુટામેટ અથવા ગ્લુટામિક એસિડ કેવું થશે? એસિડિક. બરાબર. પછી લાઇસિનની અંદર જો NH3+, COO-, આ તો કોમન હાજર જ હોય, પણ વધારાનું કયું ગ્રુપ હાજર છે? NH3+. તો બેઝિક ગ્રુપ હાજર છે. બરાબર. તો બેઝિક એમિનો એસિડ થશે. અને અહીંયા વેલાઇનમાં જુઓ તો એના મૂળભૂત બંધારણ હાજર છે, પણ એ સિવાય વધારાનું COOH પણ નથી કે NH2 પણ નથી, એટલા માટે કેવું થાય? તટસ્થ. હવે એમિનો અને કાર્બોક્સિલ સિવાય જો વધારાના બીજા કોઈ આયન્સ હાજર હોય તો એને આપણે એસિડિક કે બેઝિકમાં ધ્યાનમાં લેતા નથી. આપણે માત્ર આ બે ગ્રુપ જ ધ્યાનમાં લેવાના છે, COOH અને NH2. તો એસિડિકમાં ગ્લુટામિક એસિડ અથવા ગ્લુટામેટ, બેઝિકમાં લાઇસિન અને તટસ્થમાં વેલાઇન. આ એ સ્ટ્રક્ચર અહીંયા ફરીથી દર્શાવેલું છે. પછી આ છે એરોમેટિક એમિનો એસિડ, બેઝિક, તટસ્થ. આ એરોમેટિક એમિનો એસિડ અથવા ફિનાઇલ કે બેન્ઝિન રિંગ ધરાવતું. તો એની અંદર જો ઉપરની રચના જે છે ત્રણેયમાં કોમન છે, માત્ર અહીંયા બંધારણ બદલાય છે, ફિનાઇલ એલેનિન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફેન. આપણે યાદ રાખવાનું છે બેન્ઝિન રિંગ હાજર હોય તો 3 છે, ફિનાઇલ એલેનિન, ટાયરોસિન, ટ્રિપ્ટોફેન. આ બંનેની સંજ્ઞા ખાસ, ટાયરોસિનની Y થાય, ટ્રિપ્ટોફેનની W થાય. બરાબર.
જુદા જુદા સજીવોમાં કાર્બનિક સંયોજનનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ સજીવો, પેશી રચના કે નિર્જીવ સજીવોમાં પણ કાર્બનિક સંયોજનોનું પ્રમાણ એક સરખું અથવા એક પ્રકારના તત્વો નોંધાયેલું છે. જેમ કે માનવ શરીરમાં અને પૃથ્વીના પોપડાની અંદર કાર્બન, હાઇડ્રોજન જેવા દ્રવ્યો સમાન જોવા મળે છે. એટલે કે નિર્જીવમાં પણ અને સજીવમાં પણ સમાન છે. જેવા કે હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન જેવા તત્વો. બરાબર. તો કાર્બનિક અને અકાર્બનિક તત્વો જોવા મળે છે. સામાન્ય રીતે માનવ શરીરની અંદર હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, પછી સલ્ફર, સોડિયમનું પ્રમાણ જે છે એ વધુ નોંધાયેલું જોવા મળે છે. આમ પ્રત્યેક પ્રકારના સજીવો અને નિર્જીવ ઘટકોની અંદર પણ કાર્બનિક રસાયણો રહેલા છે, જેનું રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવે તો તે જાણી શકાય છે. જે બે પ્રકારના હોઈ શકે, કાર્બનિક અને અકાર્બનિક. કાર્બનિક પદાર્થોની જાણકારી મેળવવા માટે સૌપ્રથમ જીવંત પેશી જેમ કે ગાજરના ટુકડાને ખલદસ્તાની અંદર વાટવામાં આવે છે અને તેની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ મિશ્ર કરી તેની લુગદી તૈયાર કરવામાં આવે છે અથવા સ્લરી કે પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ચીઝ ક્લોથ વડે ગાળવામાં આવે છે. ગાળણ કરતાં બે પ્રકારના ભાગ આપણને પ્રાપ્ત થાય છે. એક એસિડમાં દ્રાવ્ય પદાર્થો જે પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે ઉપર જમા થતા એસિડ અદ્રાવ્ય પદાર્થો જે ઘન સ્વરૂપે હોય છે. એસિડ દ્રાવ્ય પદાર્થોનું પૃથ્થકરણ કરવામાં આવે તો કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થાય છે અને એની અંદર કાર્બનિક પદાર્થોનું ત્યારબાદ જુદી જુદી ટેકનિક દ્વારા અલગીકરણ કરવામાં આવે છે, અલગ પાડનાર પદ્ધતિઓ તરીકે, જેમ કે ક્રોમેટોગ્રાફી ટેકનિક અને સેન્ટ્રીફ્યુગેશન ટેકનિક દ્વારા. આ ઉપરાંત આણ્વીય બંધારણ પણ જે તે પદાર્થોનું જાણી શકાય છે. જુદા જુદા પ્રકારની પેશીઓની અંદર રહેલા અકાર્બનિક તત્વો પણ જાણી શકાય છે અને જૈવિક અણુ પણ જાણી શકાય છે. સામાન્ય રીતે સજીવમાં જોવા મળતા કાર્બનિક રસાયણોને જૈવિક અણુઓ કહે છે, જેવા કે કાર્બોદિત, લિપિડ, એમિનો એસિડ, પાણી અને ન્યુક્લિક એસિડ. આ ઉપરાંત એમિનો એસિડ અને સુગર જે ચયાપચયકો તરીકે પણ ઓળખવામાં આવે છે, ચયાપચય ક્રિયાને અંતે નિર્માણ થાય છે. આ ચયાપચયકો જે હોય છે મુખ્યત્વે બે પ્રકારના જોવા મળતા હોય છે, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક ચયાપચયકમાં હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમનો સમાવેશ થાય છે, જે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી ક્રિયામાં ભાગ ભજવતા જોવા મળે છે. જ્યારે દ્વિતીયક ચયાપચયકો જે હોય છે તેની અંદર ફ્લેવેનોઇડ્સ, આ જે છે પ્રાથમિક ચયાપચયક જે મોટાભાગે પ્રાણી પેશીની અંદર જોવા મળે છે. દ્વિતીયક ચયાપચયકો જે હોય છે તેમાં આલ્કલોઇડ, ફ્લેવોનોઇડ્સ, રબર, એસેન્શિયલ ઓઇલ્સ, એન્ટીબાયોટિક્સ, કલર્સ, પિગમેન્ટ્સ, સેન્ટ્સ, ગમ્સ, સ્પાઇસીસ એટલે મસાલા, જે મરી મસાલા જે હોય છે તે વગેરેનો સમાવેશ દ્વિતીય ચયાપચયકોની અંદર થતો જોવા મળે છે, જે પ્રાણી પેશી, ફૂગ કે સૂક્ષ્મ સજીવોની અંદર નોંધાય છે અથવા એમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. એન્ટીબાયોટિક પેનિસિલિન હોય કે ક્લોરોફિલ જેવું દ્રવ્ય જે વનસ્પતિનો ભાગ છે તેની અંદર અકાર્બનિક તત્વો પણ જોવા મળે છે. અકાર્બનિક તત્વો જેવા કે સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ. તે જાણવા માટે સૌપ્રથમ વનસ્પતિના લીલા પાંદડાનું વજન કરવામાં આવે છે. આ વજન વધારે હોય કારણ કે તેની અંદર ભેજ સંગ્રહાયેલો હોય છે, પાંદડા ભીના હોય છે થોડા. ત્યારબાદ તેને સૂકવીને વજન કરવામાં આવે છે. તેને યોગ્ય માધ્યમની અંદર સળગાઈને તેની રાખ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ રાખનું અધ્યયન કરી તેમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા અકાર્બનિક તત્વો જાણી શકાય છે. આમ
સજીવોની અંદર કાર્બનિક ઉપરાંત અકાર્બનિક તત્વો પણ નોંધાયા છે, જે આ પ્રકારની જુદી જુદી પદ્ધતિઓ દ્વારા જાણી શકાય છે, એટલે કે રાસાયણિક પૃથ્થકરણ તેનું કરી શકાય છે. જુદા જુદા ફંક્શનલ ગ્રુપ જેવા કે આલ્ડિહાઇડ, કીટોન અને એરોમેટિક કમ્પાઉન્ડ્સ નોંધાયા છે, પરંતુ જૈવિક રીતે તેની ગણતરી કરીએ તો તેમાં સમાવેશ થતો હોય છે એમિનો એસિડ, ફેટી એસિડ્સ અને ન્યુક્લિયોટાઇડ્સ સમૂહ. એમિનો એસિડની અંદર જે કાર્બન જે હોય જેની વેલેન્સી 4 હોય છે, જેમાં એક એમિનો ગ્રુપ જોડાયેલું હોય છે, એક કાર્બોક્સિલ ગ્રુપ, એક H અને એક R ગ્રુપ જે આલ્ફા કાર્બન પર જોડાયેલા હોય છે, તેથી તેને આલ્ફા એમિનો એસિડ પણ કહે છે. જેમ સામાન્ય રીતે મિથેનના અણુમાં કાર્બનની 4 વેલેન્સી હોય, 4 હાઇડ્રોજન બંધ જોડાયેલા હોય, તે રીતે એમિનો એસિડમાં કાર્બન સાથે 4 વિવિધ ગ્રુપ જોડાયેલા હોય છે. કાર્બોક્સિલ ગ્રુપ હોય, એમિનો ગ્રુપ હોય, હાઇડ્રોજન અને R ગ્રુપ. R ગ્રુપને આધારે જ એમિનો એસિડના વિવિધ પ્રકારો પડે છે અને 20 એમિનો એસિડ જે છે જાણી શકાય છે, જે જુદા અહીં આપણે જોઈ શકીએ છીએ, જેમાં ઉપરની બધી જ રચના સમાન છે, જ્યારે R ગ્રુપ દરેકની અંદર ચેન્જ જોવા મળે છે આપણને. ગ્લાયસિન, એલેનિન અને સેરિન જેવા એમિનો એસિડમાં R ગ્રુપમાં મુખ્યત્વે હાઇડ્રોજન, મિથાઇલ અને હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપનો જ ફેરફાર જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે ફિનાઇલ અથવા બેન્ઝીન રિંગ હાજર હોય તો તેને આપણે એરોમેટિક એમિનો એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. પરંતુ એમિનો અને કાર્બોક્સિલ સિવાય જો વધારાનું કાર્બોક્સિલ હાજર હોય તો એસિડિક જેમ કે ગ્લુટામિક એસિડ, વધારાનું એમિનો હોય તો બેઝિક જેમ કે લાઇસિન, અને એક પણ ન હોય તો તેને ન્યુટ્રલ એટલે કે તટસ્થ વેલાઇન તરીકે ઓળખીએ છીએ. અહીંયા બેઝિકમાં લાઇસિન થશે અને તટસ્થની અંદર વેલાઇન. એરોમેટિક એમિનો એસિડ જેવા કે ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેનનો સમાવેશ થાય છે. ટાયરોસિનમાં જોઈ શકીએ છીએ ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન. આ ઉપરાંત એમિનો એસિડની અંદર કાર્બોક્સિલ અને એમિનો ગ્રુપ જે હોય છે તે આયોનાઇઝન પામવાની ક્ષમતા ધરાવે છે, આયનીકરણનો ગુણધર્મ ધરાવે છે, જેની અંદર NH2માંથી NH3+ થાય અને COOHમાંથી COO- થાય, અને જે ફરીથી પરિવર્તિત થઈને મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે, જેને ઝ્વિટર આયનિક સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા ધ્રુવીકૃત NH3+ COO- જ્યારે હાજર હોય તેને ધ્રુવીકૃત તરીકે પણ ઓળખવામાં આવે છે.